જો આપણે જે શેમ્પુ છે ને એ જો આવી રીતના ઝીણો 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 લેપ કાઢવો પડે. જો આ લેપ કાઢવો ઘણો મુશ્કેલ છે, તમને હું વિડીયોમાં બતાવી દઉં. જો આ રીતના લેપ કાઢવાનું, બરોબર. આવી રીતના ઝીણો ઝીણો લેપ કાઢી પછી એકઠો કરી પછી છે ને આપણે આવી રીતના ટોપડી જો આ ભરેલી છે આપણી, બરોબર. જો હવે આ આપણા જો આટલા બધા કાપડ કેમ બગડ્યા છે, જો લેપ કાઢવો ઘણો મુશ્કેલ. હવે જો આપણે લેપ કાઢતા નહીં, ઘસી ઘસીને કાઢતા ને એટલે વારંવાર કપડું તૂટી જાય. જો આ જાડો જે લેપ નીકળે છે ને એટલે આપણું કપડું તૂટી ગયું. હવે આ કપડું આપણે નાખી દેવું પડે, કારણ કે જો આ જાડો લેપ રહ્યો ને એ માથામાં ખોડો કરે એટલે આ વસ્તુ કાંઈ કામની નથી. એટલે એવા જો કેટલાય કપડાં બદલાવવા પડે. તમને અહીંયા બધું છે ને ગંધારું પડેલું દેખાતું હોય છે. જો આમાં એમ છે ને આ બાજુ જાડી વસ્તુ નીકળી ગઈ. જો આ જે જાડો લેપ નીકળે છે ને એ તમારા વાળને નુકસાન કરે. એટલે આ બધું આપણું જો વેસ્ટ વહી જાય, કપડાં વેસ્ટ વહી જાય અને સાથે સાથે આમાં જે ભરેલું પડ્યું હોય ને વારંવાર કેટલા બધા કપડાં બદલાવવા પડે. જો તમને દેખાય છે. એટલે આપણે જે શેમ્પુ છે ને એ લેપમાં તૈયાર કરીને એટલે સારું બને છે, એનું રિઝલ્ટ સારું આવે છે. એટલા માટે કોઈને ભાઈ પ્રાઇસમાં એવું લાગતું હોય કે પ્રાઇસ થોડીક વધારે છે, પણ અમારી જે શેમ્પુ બનાવવાની રીત રહી ને એ પણ બધા કરતા અલગ છે. પાણીમાં બને અને આ રીતના ઝીણો ઝીણો લેપ કાઢીને હાથેથી બનાવવું ઘણું મુશ્કેલ છે. ભાઈ આ આપણો છે ને શેમ્પુ બનાવવા માટેનો લેપ છે. જે બધી વસ્તુ આપણે તૈયાર કરતા હોય ને એનો બધા લોકો શેમ્પુ રહ્યા ને પાણીમાં બનાવે. બધા ઓસડિયા રહ્યા ને એ ગરમ કરી નાખે અને પછી ગાળી નાખે અને પછી અથવા તો મુઠ્ઠીથી અથવા તો હાથેથી થોડા ઘણા એનો રસ કાઢે. બાકી બધા ઓસડિયા જવા દે અને પાણીમાં શેમ્પુ બેઝ નાખી અને બનાવે, બરાબર. પણ જો આપણે છે ને બધી વસ્તુ પાણી કાંઈ એડ થોડું કંઈ કરતા નથી. આપણે બધી વસ્તુના લેપ કાઢી ગરમ કરવાનું, પછી મિક્સરમાં ક્રશ કરવાનું અને પછી રૂમાલમાંથી છે ને એકદમ ઘસી ઘસી અને લેપ કાઢી અને ત્યાર પછી આપણું શેમ્પુ થાય છે જો તૈયાર. કોઈ પણ જાતનું પાણી નથી નાખતા, બધી વસ્તુને આપણે લેપ જ નાખી છે. જો 3-4 અલગ અલગ લેપ રહ્યા ને એ તૈયાર કરી અને પછી નાખી અને પછી શેમ્પુ બેઝ નાખી છીએ આપણે. આપણા લેપ કેટલો જાડો છે, ખાલી આ લેપ જ છે હો. હજી આપણું શેમ્પુ બેઝ તો અલગ. એટલે આપણે જો કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી નાખતા એનું તમારું લાઈવ ઉદાહરણ છે કે આ જો આપણું કેમિકલ વગરનું શેમ્પુ હજી આટલું જાડું થઈ ગયું છે, બરોબર. અને હજી આપણે શેમ્પુ બેઝ નાખશું ને એ તો અલગ. એટલે આપણે પાણી વગરનું સરસ શેમ્પુ બનાવી છીએ. થોડીક મહેનત વધારે થાય પણ આપણે શેમ્પુ થોડું ખારું બનાવી. જો આવો આપણો સરસ જાડો લેપ હોય છે, આમાં પાણીનો થોડોક પણ ભાગ નથી. હવે જો તમે આ શેમ્પુ આપણું તૈયાર થઈ ગયું ને એ જોઈ શકો છો, બરોબર. જો કેવું સરસ છે. હવે આ શેમ્પુ છે ને આપણું સેજ કેવું દેખાય છે ખબર? ભૂરા કલરનું. એ કેમ ભૂરા કલરનું દેખાય છે? આપણે હજી બ્લેક મેજિક માટે આપણા વાળ કાળા થાય ને એના માટે થઈને આ જે કાળો લેપ છે ને એને આપણે નાખવાનો બાકી હતો. એટલે હવે આપણે કાળો લેપ એડ કરી દેવાનું છે. જો આમ જો આપણો લેપ કેવો જાડો છે. જો હું આખી ટોપડી ઊંધી વાળું હું તો એ માંડ નીકળે છે. જો એકસાથે બધો લેપ નીકળી ગયો, એટલો જાડો લેપ છે. અને જો ચીકણો કેટલો છે. આપણું શાક આપણે કર્યું હોય ને તો જો આપણી ટોપડી હોય ને એ કેવી ખરાબ ભરી હોય, પણ જો આ લેપ રહ્યો ને ચીકણી વસ્તુ રહી ને એકસાથે નીકળી ગઈ. તો જો આટલું આપણું પ્યોર શેમ્પુ છે, તમને દેખાય છે જો વિડીયોમાં. હવે વિડીયોમાં તમે જોઈ શકો છો કે શેમ્પૂની જે લેયર છે ને એની ઉપરથી તમને ખબર પડી જશે કે આપણું શેમ્પુ છે ને કેટલું જાડું છે, કેટલું થીક છે, બરાબર. વધારે થીક કરવા માટે અમુક લોકો છે તે કેમિકલ યુઝ કરતા હોય છે, જેના કારણે તમારું શેમ્પુ છે તે જાડું એટલે એકદમ જાડું અને થોડુંક થીક થઈ જાય છે. પણ આપણે જો કોઈ કેમિકલ એડ કરતા નથી એટલે થોડુંક આપણું શેમ્પુ પાતળું હશે પણ કેમિકલ ફ્રી હશે. અને તમે જુઓ સરસ આપણી લેયર બને છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણું શેમ્પુ છે ને કેમિકલ વગરનું 1 નંબર બનીને તૈયાર થઈ ગયું છે. હાલના સમય પૂરતું તમને જે વિડીયોમાં દેખાય છે એ બોટલમાં અમે શેમ્પુ ભરી રહ્યા છીએ. અને જો શેમ્પુ કેવું સરસ જાડું છે એટલે એની ધાર ઉપરથી તમને વર્તાઈ જશે. બાકી કોઈ પણ સ્મેલ નહીં આવે, સુગંધ નહીં આવે અને કોઈ પણ કલર નહીં આવે. જ્યારે હું શેમ્પુ બનાવતી હોય તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે બધા ઓસડિયા ભેગા થઈ જાય છે એટલે આવો કલર ઓટોમેટિક આવી જાય છે. બધી વસ્તુના ઓર્ડર સારા રહેશે તો આવતા મહિને સાબુ, શેમ્પુ અને તેલ બનાવવાનું મટીરિયલ છે એ અમે હોલસેલ લઈ લેશું. તો બોટલ અને બાકી જે તમામ વસ્તુ છે એ સારી અને વ્યવસ્થિત આવશે. અત્યારે પણ સારી છે પણ પેલી વધારે બેટર આવશે એમ બોટલ બધી. જે તમને વિડીયોમાં દેખાય છે ને બોટલ જે હું શેમ્પૂની ભરું છું એ બોટલ વેચાતી મળે છે. એટલે હું જો નાની બોટલમાંથી મારી પર્સનલ એક બોટલ સ્પેશિયલ શેમ્પૂ ભરવા માટે લીધેલી છે, એમાં હું મારું શેમ્પૂ ભરી દઉં છું. તો તમે પણ આવું કરી શકો છો. તમને વિશ્વાસ ક્યાંથી આવે? મને ખુદને પણ વિશ્વાસ નથી આવતો કે હું તેલ, સાબુ અને શેમ્પૂ ઘરે બનાવું છું અને એ કેવા બજાર કરતાં 7 ગણા સારા અને કેમિકલ વગરના. અને વિડીયોમાં કેવું સરસ મારું શેમ્પૂ શાઇનિંગ મારતું હોય ને એવું સરસ લાગે છે. અને સાથે સાથે જો તમને પણ મારો વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે મારે તમને ડેમો પણ બતાવવો પડશે ને કે મારું શેમ્પૂ બની જાય પછી એમાં જાગ એટલે કે ફીણ કેવા આવે છે એ પણ તમે જોઈ શકો છો. અને બાકી તો હું એમ કહું છું કે એકવાર તમે મારું શેમ્પૂ લ્યો, શેમ્પૂ, તેલ અને સાબુ એકવાર યુઝ કરશો તો તમારી સ્કિન હોય કે વાળ હોય એ બગડી નથી જવાના, પણ તમને જાતે અનુભવ થઈ જશે. એકવાર લેશો એટલે બીજો ઓર્ડર આપશો ને આપશો. આવજો, ફરી મળીશું.